હવે અંતિમ તબક્કામાં ચાલી રહી છે, જેને લઈ હાલ દિવસે અને રાત્રે પણ ભક્તો ઉમટી રહ્યા છે। જો કે આજે આ પરિક્રમાને 25 દિવસ સરકારી આંકડા પ્રમાણે 8,47,000 પરિક્રમાવાસીઓએ પરિક્રમા કરી છે, જે દરમિયાન શ્રદ્ધાળુઓ રાત્રિ પરિક્રમામાં કડી ખીચડીની મોજ અને સાથે જ ફુવારાથી નર્મદા સ્નાનનો પણ આનંદ મેળવી રહ્યા છે અને તંત્ર દ્વારા ભક્તો માટે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની અંદર હાલમાં ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે રાત્રિના સમયે પરિક્રમાવાસીઓ ખૂબ આવે છે અને એના કારણે અમારું જે મંડળ છે, જે ભોલે ગ્રુપ છે, એના જે કમિટી સભ્યો છે એના દ્વારા ભોજનની વ્યવસ્થા, ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। આજની વાત કરું તો લગભગ 5 વાગ્યાથી ભોજનની સુવિધા ચાલુ છે અને અત્યાર સુધી 220 કિલો ચોખા અને કઢી બનાવી અને હાલ ભોજન પીરસવાનું ચાલુ છે। ગરમીના કારણે રાહત રહેવા માટે એક હલકો ખોરાક બનાવે છે, જેના કારણે સરળતાથી પાચન થઈ શકે। અને આ પરિક્રમાની અંદર રામપરાથી શરૂ કરી અને છેક સામે કિનારે આવતા સુધી ઘણા બધા ભંડારાઓ છે, એટલે આ ભંડારાઓ નિઃશુલ્ક એની સેવા કરતા હોય છે। રામપરા છે, માંગરોળ છે, ગુવાર છે, તરસાલ છે અને આ બધી સામે રેંગણ, વાસણ વગેરે કિનારે પણ નિઃશુલ્ક સેવા કરતા હોય છે। કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર અહીંયા ભંડારાની અંદર સેવાઓ કરતા હોય છે અને પરિક્રમાવાસીઓ એનો લાભ લેતા પણ હોય છે। તો છેલ્લા અત્યારે પરિક્રમાનો અંતિમ પડાવ છે અને અંતિમ પડાવને કારણે દરરોજે હજારોની સંખ્યાની અંદર પરિક્રમાવાસીઓ પરિક્રમા કરતા હોય છે અને મોટાભાગના પરિક્રમા એ સાંજના પહોર કરતા હોય છે।